આજે છે રજાનો દિવસ, બે ટાઈપના સવારમાં ઈદડા બની ગયા. તને ખબર છે અત્યારે મેથ્સની એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે. તો પ્લાન અનસક્સેસફુલ રહ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે સવારમાં ચક્ષુને છે ને વેજીટેબલ સેન્ડવિચ લઈ જવાની છે, પરંતુ બ્રેડ અમે કંઈ લાવવાનું ભૂલી ગયા છીએ. બ્રેડ પણ નથી અને કાકડી પણ નથી, તો એના ઓપ્શનમાં કંઈક બીજું બનાવી દેવું પડશે. તો હવે વિચારું કે શું બનાવી દેવું પડશે. જો કે ઢોસાનું બેટર પડ્યું છે તો આપણે એ પણ બનાવી દઈ શકીએ છીએ. હવે જોઈએ, એટલે એવું જરૂરી નથી કે ટાઈમ ટેબલના હિસાબથી જ મોકલવું, પરંતુ હેલ્ધી કંઈક મોકલવાનું. શિયાળાની ગુલાબી સવાર કેવી હોય એ ટાઈપની આજે સવાર છે. એટમોસ્ફિયર એકદમ સરસ, નથી ભેજવાળું ને આમ થોડું ઠંડુ એવું એટમોસ્ફિયર છે. ગઈકાલે લાવ્યા હતા શીંગ, તો એ શેકવાની છે. ગઈકાલે થોડો તડકો નીકળ્યો હતો ને તો આપણે તડકે મૂકી દીધી હતી, અને આજે શેકી લઈશું. અને અહીંયા છે આપણું ઢોસાનું બેટર. આપણું દૂધ કેળાનું જ્યુસ બનીને રેડી છે. ભગવાનને ધરી લઈએ. આપણે પછી વિચાર્યું કે ઢોસા નથી બનાવવા, ઈદડા સેન્ડવિચ બનાવી દઈએ, એટલે એક ટાઈપની સેન્ડવિચ જ ગણાય. સ્ટફ ઇડલી બનાવીએ ને એ રીતે આપણે બનાવવાના છીએ. તો અહીંયા બટેટાનો મસાલો રેડી કરી દીધો છે, અને અહીંયા ઇડલી માટેનું બેટર રેડી કરી દીધું છે. તો અહીંયા એક લેયરને આપણે ચડવા માટે મૂકી દીધું છે. એની ઉપર હમણાં આપણે જે આ બટેકાનો મસાલો છે એ સ્પ્રેડ કરીશું, અને પછી બીજું લેયર પાથરીશું. અહીંયા આપણી સ્ટફ ઇડલી બનીને રેડી છે, અને આપણે ચક્ષુનું ટિફિન પણ ભરી દીધું છે. ચાલો, તો ચક્ષુનું ટિફિન ભરાઈને રેડી છે. ભાઈથી જો ભગવાનને સુધી પહોંચાય એમ નથી ને, એટલે દરરોજ ખુરશી લાવીને પછી ભગવાનને પગે લાગે. હા, અમારો હીરો જો ચશ્મા પહેરીને સ્કૂલે જવું છે. પછી ત્યાં સ્કૂલે જા ને એટલે પછી મમ્માને ચશ્મા આપી દેવાના. ઓકે, ચાલો, તો જક્ષુને સ્કૂલે મૂકીને આવતા રહ્યા છીએ. અને ગઈકાલે આપણે સાંજે ઇડલી બનાવી હતી, ઇડલી અને સાંભાર. તો એમાંથી ઇડલી વધી છે તો આપણે એને અત્યારે વઘારી લઈએ, અને થોડી ઈદડા સેન્ડવિચ પણ પડી છે તો એ જ અત્યારે સવારે નાસ્તામાં ખાઈ લઈશું. અને બપોરે જોઈએ હવે ઢોસાનું બેટર પડ્યું છે. મને તો જે સ્વીટ કોર્ન અને પોટેટોનું મિક્સ કરીને મસાલા ઢોસા કરે ને એ ખાવાની ઈચ્છા છે. હવે ગોટાળો કરીએ કે પછી મસાલા ઢોસા કરીએ તો હવે બપોરનું બપોરે જોઈશું. તો અહીંયા છે ને આપણે ઇડલીને 4 પીસમાં કટ કરી લીધી છે, અને અહીંયા તેલ આવવા માટે મૂકી દીધું છે. તેલ આવી ગયું છે, ચાલો વઘારી લઈએ. આજે છે રજાનો દિવસ, અને બે ટાઈપના સવારમાં ઈદડા બની ગયા છે. ઈદડા સેન્ડવિચ અને વઘારેલા ઈદડા. અને અહીંયા બની રહી છે ચા. અહીંયા આપણે બનાવી લીધું છે પનીર, અને તમે જોઈ શકો છો દૂધથી એકદમ સરસ છૂટું પડી ગયું છે. આપણે એક ઉફાળો લઈને થોડું એવું વિનેગર નાખી દીધું હતું, તો પનીર આપણું મસ્ત બની ગયું છે. હવે એને 2-4 વાર પાણી વડે ધોઈ લઈશું, એટલે જે વિનેગરનો ટેસ્ટ છે એ જતો રહે. અને અહીંયા બીજી બાજુ સવારમાં શીંગ શેકવા માટે આપણે મૂકી દીધી છે. લોલીપોપ, તારો ફર્સ્ટ રેન્ક આવ્યો આજે. હા, તને ખબર છે અત્યારે મેથ્સની એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે. જક્ષુ, તે શું કર્યું તું આજે મેથ્સની એક્ઝામમાં? 2 ને 3 કર્યા હતા. સ્ટાર, વાવ, ફર્સ્ટ રેન્ક આવ્યો. ટીચરે તને સ્ટાર આપ્યો. અહીંયા આપણા ઓલમોસ્ટ પેપર બની ગયા છે. હજુ અહીંયા બનવાનું શરૂ જ છે. અને અહીંયા બની ગઈ છે આપણો ચીઝ પનીર ગોટાળો, જે વૃષભે બનાવ્યો છે. લાસ્ટ ટાઈમે બનાવ્યો હતો ત્યારે બહુ મજા આવી ગઈ હતી, એટલે આપણે આ વખતે પણ ફરી પાછો પ્લાન કર્યો છે ચીઝ પનીર ગોટાળો અને સાથે પેપર. અહીંયા આપણે નરમ પેપરનો તો થપ્પો મારી દીધો છે, અને ક્રિસ્પી પેપર પણ જોડે બનાવી લીધા છે. અને અહીંયા આપણો ચીઝ પનીર ગોટાળો પણ રેડી છે. તો આવી જ જજો બધા ખાવા માટે. આજે સાંજે અમે લોકો ફ્રેન્ડની ઘરે જમવા જઈ રહ્યા છીએ, એટલે ભગવાનને ફ્રૂટ ધરી લઈએ. આજે અમે જો ઘી મંગાવ્યું છે ને, તો એની સાથે 1 રૂપિયાની આઈટમ આવે એમ હતી, તો અમારે 2 સ્વીટ કોર્ન આવી ગયા છે 1 રૂપિયામાં. તો ચાલો હવે છે ને આને ખોલીને ધોઈ લઈએ. અને એકદમ સરસ આવ્યા છે. જો એવાય નહીં કે 1 રૂપિયામાં છે તો જેવું તેવું મસ્ત આવ્યા છે, અને પેકિંગ પણ સરસ હતું. વાગી ગયા છે 4, અને હું જઈ રહી છું મારી એક ફ્રેન્ડને ત્યાં. એટલે કે સાંજે અમારે એની ઘરે જ જમવા જવાનું છે, પરંતુ આજે છે આલુપુરીનો પ્રોગ્રામ, અને આલુપુરીનો પ્રોગ્રામ છે તો ઓબ્વિયસ છે પૂરી બનાવવાની છે. તો અત્યારે હું એકલી જાઉં છું. થોડી વાર પછી જક્ષુ ઉઠે પછી વૃષભ અને જક્ષુ પણ આવશે. તો ચાલો અત્યારે પહેલાં જઈએ અને ફટાફટ બધી પૂરીઓ બનાવવાની છે, તો પૂરી બનાવી લઈએ. અહીંયા પૂરીની પ્રિપેરેશન ચાલી રહી છે. જો અહીંયા આટલી બધી પૂરી બની ગઈ છે. અહીંયા ઉપર એક બાજુ વણાઈ રહી છે, અને અહીંયા નીચે બીજી બાજુ કામ ચાલી રહ્યું છે. અને અહીંયા આપણે રગડો બનાવી રહ્યા છીએ. આંબલીની ચટણી બની ગઈ છે, અને અહીંયા કોકમની ચટણી પણ બની ગઈ છે.
આ જો બિચારો શાંતિથી સૂતો સૂતો ટીવી જોવે છે અને આ બાજુ બધાય કામ કરે છે ને ઓલો બિચારો શાંતિ સૂતો સૂતો ટીવી જોવે છે. બોલ જરા કઈ હેરાન કરે હે. અહીંયા જો આલુપુરી માટેની પ્રિપેરેશન બધી થઈ ગઈ છે. પેપર ઉપર આટલી બધી આલુપુરી ગોઠવાઈ ગઈ છે, હજી આટલી બાકી છે અને બધા પોતપોતાનું લઈને બેસી ગયા છે. આલુપુરીનો સ્પેશિયલ રગડો, ખાટી મીઠી આંબલીની ચટણી, ગ્રીન ચટણી ગ્રીન, પીઝા હોય કે બર્ગર, છાશ તો જોઈએ. કાઠિયાવાડી ને કા હા, કોકમની ચટણી એના વગર નો આવે. આ બધું ખાઈને જો રાંધેર ને યાદ ન આવે તો કાંઈ ખાધા પહેલા જો છાશના ગ્લાસ તૈયાર થવા માંડ્યા છે ને અમારા મુખ્ય મહેમાન અહીંયા હિચકી રહ્યા છે. ઘર ધણી હજી નથી આવ્યા, એ પહેલા અમે બધા મહેમાન ખાવા માટે બેસી ગયા છીએ. હજી હાર્દિકના કાંઈ ઠેકાણા નથી ક્યારે આવે એમ. ગમે ત્યાં ગયા હોય ને જક્ષુને એની જોડે રમવા વાળું કોઈક ને કોઈક તો મળી જ જાય. આજે ઘણા ટાઈમ પછી અમે બધા જોડે ભેગા થયા છે તો કંઈક ગેમ રમવાનું વિચારીએ છીએ. આ આવી ગયું છે બળીનું દૂધ. ગાય ને ભેંસ જ્યારે વીયાય ત્યારે જે પહેલું દૂધ ઘાટું નીકળે ને એ આપણે એનો માવો ઉતારી રહ્યા છીએ. અહીંયા આપણો બળીનું દૂધ જો ઘાટું થવા માંડ્યું છે મસ્ત. વિરલને ત્યાં દૂધ દેવા આવે ને એ ભાઈ ત્યાં વિયાણું હતું. હું વિયાણી ગાય કે ગાય વિયાણી છે. જો આપણે મસ્ત બળી બનાવવાની છે હમણાં. બળી ફાટી ગઈ કા દૂધ ફાટી ગયું. અમે ભાઈ બળીના પેંડા કરવાનું વિચારતા હતા તો બળી ફાટી ગઈ છે, દૂધ બગડી ગયું. તો ભાઈ પ્લાન અનસક્સેસફુલ રહ્યો છે. વિરલે તો એલચી ને બધું નાખી દીધું જો કે વિરલ